સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાઠા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા। શહેરમાં ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બે રોકટોક ધમધમી રહ્યો છે। અનધિકૃત આ ગોરખ ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે। શહેર આખામાં ધમધમતી આ ઇલીગલ પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે। કાપોદ્રા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે। પીઆઈ વનારના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓએ બાતમીના આધારે છાપરાભાઠા રોડ પર વાડીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા। બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો। પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા 48 ગેસના બાટલા, 2 ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની 2 નળી કબજે લીધી હતી। અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભરવપ્રસાદ ગુપ્તા અને સગીરને અટકાયતમાં લીધો હતો। પોલીસે ખટીક સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા। અમરોલી પોલીસ દ્વારા ચાલી રહ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે।